ગુજરાતના વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રતિબદ્ધતાથી આખા રાજ્યના બાળકોના હિત માટે કારકિર્દીના ઉંમરે પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે. 2006થી આ શરૂ થયેલા કાર્યક્રમ સતત આ 21મું વર્ષ છે. વિનંતી કરું છું સન્માનીય અધ્યક્ષજીને કે તેઓ આખી બાબતે આપણી સાથે વાત કરે. સન્માનીય અમિતભાઈ ચાવડા. કારકિર્દીના ઉંમરે ધોરણ 10 અને 12 પછી શું? એક પ્રશ્ન દરેક પરિવારને, દરેક વાલીને, દરેક વિદ્યાર્થીને હોય તો ઉજ્જવળ ભવિષ્ય માટેના, કારકિર્દી માટેના સ્વપ્ન જોયા હોય તો એમાં આગળ વધવા માટે કોઈની મદદ મળે, માર્ગદર્શન મળે. એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી 20 વર્ષ પહેલા એની શરૂઆત કરવામાં આવી અને એમાં ખાસ કરીને પહેલા દિવસથી આજે માહિતીસભર પુસ્તક બને, એક પરિવાર, એક વિદ્યાર્થી, વાલી સુધી પહોંચે એના માટે જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એવા અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષભાઈ જોશીએ આની શરૂઆત કરી. સાથે અત્યારે પણ આ 21મા વર્ષે એમની જે ટીમ છે, ડૉક્ટર હિરેનભાઈ બેનકર હોય, શ્રેયા શાહ, અનુરાગ શાસ્ત્રી સહિતની આખી ટીમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો એક પ્રયત્ન પહેલા દિવસથી રહ્યો કે કોઈ પણ પરિવારનો વિદ્યાર્થી એ દીકરો કે દીકરી હોય 10મા 12મા પછી એના નવા જીવનની, નવી કારકિર્દીનું પહેલું પગથિયું હોય છે. ત્યારે કઈ લાઈનમાં જવાથી એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, સુરક્ષિત બનશે, એના માટે ઘણા બધા પરિવારોને, ઘણા બધા વાલીઓને, વિદ્યાર્થીઓને પ્રશ્નો હોય છે. ઘણાને એના માટેનું પૂરતું માર્ગદર્શન પણ મળી શકતું નથી. એવા સમયમાં છેલ્લા 20 વર્ષથી સતત એક પુસ્તિકાના સ્વરૂપે હવે ડિજિટલ ફોર્મેટમાં આ કારકિર્દીના ઉંમરે પુસ્તિકાની શરૂઆત કરીને આજે પણ 21મા વર્ષે આજે તમારી વચ્ચે એને લાવવા જઈ રહ્યા છે. ત્યારે એવા પ્રસંગમાં અમારા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી પણ ઉપસ્થિત છે અને તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસ પક્ષનો એક કમિટમેન્ટ છે કે ગુજરાતના છેવાડામાં રહેતા પરિવારના દીકરા દીકરીને પણ એની કારકિર્દી માટે પૂરેપૂરમાંથી માર્ગદર્શન મળે. જ્યાં પણ જરૂર પડે ત્યારે વ્યક્તિગત રીતે માર્ગદર્શન માટે પણ પ્રદેશ સમિતિમાં મનીષભાઈ એમની આખી ટીમ અવેલેબલ હોય છે. ગુજરાતના અલગ અલગ વિષયોના 300 જેટલા જે અભ્યાસક્રમો ચાલે એમાં પ્રવેશ પ્રક્રિયા, એના માટે મેરિટની વ્યવસ્થાઓ, એ વિષયો માટેની સારામાં સારી કોલેજો ક્યાં છે, એ બધી સંપૂર્ણ માહિતી એક પુસ્તિકાના સ્વરૂપમાં તમારા મોબાઈલમાં, તમારા કોમ્પ્યુટરમાં, તમારા હાથમાં પહોંચાડવાનું કામ, આ ભગીરથ કામ મનીષભાઈના નેતૃત્વમાં આખી ટીમ ને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કર્યું છે. ત્યારે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓને કહેવા માંગુ છું કે કોંગ્રેસનો આ તમને મદદરૂપ થવા માટેનો એક પ્રયાસ છે. એની સાથે જોડાઓ, એની માહિતી મેળવી અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી આજના તબક્કે શુભેચ્છા પાઠવીએ છીએ અને ફરીથી મનીષભાઈ આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૌ પત્રકાર મિત્રો નમસ્કાર. કારકિર્દીના ઉંમરેથીનું આજે 21મી આવૃત્તિનું લોકાર્પણ આજે કરવા જઈ રહ્યા છે. ત્યારે શ્રી મનીષભાઈ જોશીને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ કોંગ્રેસ પક્ષ એટલા માટે 21 વર્ષથી મહેનત કરી રહ્યો છે કે જે પ્રકારે ગુજરાત અને સમગ્ર દેશમાં શિક્ષણના ખાનગીકરણનો જે વ્યાપ વધી રહ્યો છે અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી યુનિવર્સિટીઓ, એવી જ કોલેજો કે જે આજે ખરેખર જેની કારકિર્દી બનાવવા માટે જરૂર હોય એવી યુનિવર્સિટી જગ્યાએ ખોટી જગ્યાએ જતો રહે કે જ્યાં કોઈ દિવસ ત્યાં કોઈ પ્લેસમેન્ટ ના થતું હોય,
ત્યાં કોઈ કેમ્પસ ઇન્ટરવ્યુ ના થતા હોય એવી કોલેજોમાં પણ જે લોકો જાય છે ને એના કારણે એ લોકોની કારકિર્દી અકાળે નાશ પામે છે. કે એવું ના થાય, એને યોગ્ય માર્ગદર્શન મળે અને કઈ સારી કોલેજો છે, કઈ કોલેજની વેલ્યુ છે એ યુવાનોને ખબર પડે. એના માટે અમે ખાસ આ કારકિર્દીના ઉમેરથી, કારણ કે હું એક દાખલો આપીશ કે આજે જે રીતનો નર્સિંગ કોલેજનો જે ગુજરાતમાં એટલી બધી ખુલી ગઈ છે ને અમારા આદિવાસી સમાજમાં એ લોકો કોલેજવાળા સામેથી ઘરે પહોંચી જાય છે. કેમ? કારણ કે એને પેલી સ્કોલરશીપ મળે છે. સ્કોલરશીપ મળે એટલે એની ફી ભરાઈ જાય એટલે એની સંખ્યા પણ પૂરી થઈ જાય. આજે તમે ગુજરાતમાં નર્સિંગ કોલેજનો રેકોર્ડ તપાસશો તો 95% આદિવાસી વિદ્યાર્થીઓના લીધે આ નર્સિંગ કોલેજો ચાલે છે. એના કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે હવે રોજ મારી પાસે, હું ધારાસભ્ય છું તો મારી પાસે 15 થી 20 જણા આવે છે કે મને નર્સની નોકરી અપાઈ, કોન્ટ્રાક્ટમાં અપાઈ દો. એટલે જે પ્રકારે આનો દુરુપયોગ થઈ ગયો છે એમાં જે લોકોની કારકિર્દી નુકસાન થાય છે, નુકસાન ના થાય એના માટે આ અમારો સનિષ્ઠ પ્રયાસ છે. આના થકી અમે દરેક વિદ્યાર્થીઓને સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું અને એને યોગ્ય અને સચોટ માર્ગદર્શન મળે જેથી કરીને એની કારકિર્દી હોમાઈ ના જાય એવો અમારો પ્રયાસ. આભાર. આપણે ત્યાં એવું કહેવાય છે કે આરંભે શુરા. ઘણા લોકો આરંભ કરતા હોય છે, કામ કરતા હોય છે, પણ એનું સાતત્ય જાળવી શકતા નથી. મનીષભાઈ દોશીને એટલા માટે અભિનંદન આપું છું કે આરંભે શુરાની 21 વર્ષથી એમણે એક સાતત્ય રાખ્યું અને દર વર્ષે ખૂબ ઉપયોગી થઈ શકે એવી કારકિર્દીના ઘડતર માટેની બુકલેટ જે ખરા અર્થમાં સરકારે કરવું જોઈએ એ કામ મનીષભાઈ દોશી નિસ્વાર્થપણે કરે છે. સ્વાર્થનો સંઘર્ષ તો બધાએ કરતા હોય છે. એક કીડીને પણ ખાંડનો દાણો મળે તો એની કોશિશ હોય કે મારા દરમાં લઈ જાઉં, હું ને મારું કુટુંબ બધાને ખાઈએ. મનીષભાઈ સ્વાર્થનો સંઘર્ષ નહીં પરંતુ પરમાર્થનો પુરુષાર્થ એ અને એમની ટીમના મિત્રો ભાઈ વેંકર શાસ્ત્રી અને એવા બિહાઇન્ડ ધ કર્ટન પડદા પાછળ કામ કરનાર મિત્રોની ટીમ સરસ કામ કરી રહી છે. એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સારું કામ કરે છે અને બસ આપણે સૌ એ જ કે ऐसा ही करते રહો, આવું જ આગળ કરતા રહો અને વિદ્યાર્થીઓમાં ઘણી વખત ખૂબ સારી આગળ વધવાની ક્ષમતા હોય, પગમાં તાકાત છે દોડવાની, પણ જો એની દિશા બતાવનાર કોઈ ન હોય તો દોડીને ગાંધીનગર જવું હોય પરંતુ મુખ વડોદરા બાજુ રાખીને દોડે તો મંજિલ ક્યારેય ન પહોંચે. એમ ખરેખર કારકિર્દીના સર્વોચ્ચ સ્થાન પર પહોંચનાર વ્યક્તિને ઘણા વખત ક્ષમતા છે પરંતુ દિશા અને દ્રષ્ટિ દેખાડનાર વ્યક્તિ કોઈ મળી જાય તો જ સફળતા મળે. મનીષભાઈ એક સરસ કામ કરી રહ્યા છે, એમને અને એમના ટીમને ખૂબ અભિનંદन. मनीष दोशी जी और उनके साथियों ने हिरेन बैंकर, श्रेया पटेल, अनुराग शास्त्री और उनके साथियों ने जो परिश्रम करके यहाँ पर छात्र छात्राओं को मार्गदर्शन करने के लिए जो मार्गदर्शिका का यहाँ पर विमोचन रखा है, उसके लिए मैं मनीष दोशी और उनके तमाम साथियों को बहुत बहुत बधाई देता हूँ. एक तप और एक तपस्या की तरह मनीष दोशी और उनके साथियों का ये एक अथक प्रयास लगातार पिछले 21 सालों से चला आ रहा है. मैं समझता हूँ कि व्यक्ति का व्यक्तित्व बनाने में, व्यक्तियों को ज्ञान के शिखर तक पहुंचने और व्यक्तियों को समाज और अर्थव्यवस्था में उपयोगी बनाने में हर तरह से मार्गदर्शन की नितांत आवश्यकता होती है. और मार्गदर्शन अगर कुछ ज्ञानी लोगों से अगर प्राप्त हो, ऐसे लोगों से प्राप्त हो जिन्हें उसके बदले में किसी तरह से कोई दूसरी अपेक्षा ना हो, तो मैं समझता हूँ कि वो बहुत कारगर साबित हो सकता है. जिस तरह से
अन्य दूसरे हमारे साथियों ने कहा, ये एक बार का प्रयास नहीं रहा, ये लगातार का प्रयास है। और इसी से मनीष दोषी और उनके साथियों का इसके पीछे का इरादा, इसके पीछे का विचार क्या है, वो पूरा अच्छी तरह से साफ नजर आता है। काम करना अक्सर पहला कदम उठाना आसान होता है, लेकिन लगातार उसी रास्ते पर बगैर रुके, बगैर थके अगर हम चलते रहते हैं तो उससे निरंतरता बनी रहती है, और वहीं मनीष दोषी और उनके साथियों ने करके दिखाया है। मैं उम्मीद करता हूँ कि छात्र छात्राएं इससे बहुत लाभान्वित होंगे, उनके आने वाले भविष्य में इसका बहुत उपयोग होगा। वे लाभान्वित होकर हमारे समाज को, हमारे प्रदेश को और हमारे राष्ट्र को और बुलंदियों तक पहुंचाने में कामयाब होंगे। यही कामना इस मौके पर करता हूं।